નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો ગુજરાતી ઘરોમાં સામાન્ય રીતે દિવસમાં એક ભોજનમાં કઠોળનો સમાવેશ કરવામાં આવે છે। ઘણા લોકો એવા છે જે દાળ સાથે અથાણું ખાવાના શોખીન હોય છે। ખાસ કરીને બાળકો કઠોળ, ભાત અને અથાણું ખૂબ જ ઉત્સાહથી ખાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પરંતુ અમુક કઠોળ સાથે અથાણાનું સેવન કરવું ઘાતક સાબિત થઈ શકે છે, જેના કારણે એસિડિટી સાથે અલ્સર જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે। નિષ્ણાતોના મતે કઠોળમાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે। આવી સ્થિતિમાં લોકો ચોક્કસપણે વિવિધ પ્રકારના કઠોળનો ઉપયોગ કરે છે। જો આપણે તુવેર દાળની વાત કરીએ તો આ દાળ પોષક તત્વોથી ભરપૂર છે અને મોટાભાગના લોકો પ્રિય પણ છે। તેમજ કઠોળની સાથે અથાણું અથવા કોઈ પણ પ્રકારના ખાટા પણ ખૂબ જ ઉત્સાહથી લે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તુવેર દાળની સાથે સાથે ઘણી એવી કઠોળ પણ છે જેની સાથે ખાટા કે અથાણુંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે। આયુર્વેદિક ડોક્ટરે જણાવ્યું છે કે લોકો તેના રોજિંદા આહારમાં ઘણી ભૂલો કરે છે જે તેમના સ્વાસ્થ્ય માટે સમસ્યા બની જાય છે। કઠોળ સાથે અથાણું ખાવા પણ એવું જ છે। તુવર, અડદ, ચણા અને રાજમા પચાવવામાં સરળ નથી। જી હા મિત્રો, તે કુદરતી રીતે એસિડિક ગુણધર્મો ધરાવે છે। આવી સ્થિતિમાં અથાણું અથવા ખાટા ખોરાક સેવનથી શરીરમાં એસિડિટીની માત્રા વધી જાય છે, તો સીધું હાઇપર એસિડિટીનું કારણ બની શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।